ગુજરાત તકના માધ્યમથી એટલું કહેવા માંગીએ છીએ અમે આદિવાસી અહીંયા આ વિસ્તાર શાંતિથી જીવવા માંગીએ છીએ ને કેટલાક ટાઈમથી આપણે જોઈએ છે ચૈતરભાઈએ શું કર્યું, મનસુખભાઈએ શું કર્યું, બધા સારું કરવા માટે જે નેતાઓ બનેલા છે ને અહીંની પબ્લિક સારી રીતે બધાને જાણે છે, ઓળખે છે. બહારના લોકો ચૈતરભાઈને આગળ વધી જાય, આદિવાસી માણસ એમના માટે ચૈતરભાઈને વારંવાર જેલમાં પુરાવે છે. એમના જ માણસો આવું કરે છે. મોટા આમ આદમી પાર્ટીના નેતાઓ આ રમકડાની જેમ ચાવી મચીને ચૈતરભાઈને ફૂલાઈને ચૈતરભાઈને પછી ટાર્ગેટ બનાવીને ઓફિસોમાં તોડફોડ કરાવીને એમને જ જેલમાં પુરાવે છે, એમના જ માણસો. અમારા વિસ્તારમાં થાય છે એમાં અમારા જ નેતાઓ જિમ્મેદાર છે, એમાં બીજું કોઈ નથી. ત્યાં ચૈતરભાઈને બી ખોટો જ ફસાયો છે, ખરેખર ના થવું જોઈએ. હવે અમારા વિસ્તારમાં છે ને રાજકારણ ખરું ને ભાજપ ને આમ આદમી એના લીધે થાય છે. આદિવાસીઓનો ક્યાં વિકાસ થયો છે? કોણે કર્યો છે? કોંગ્રેસ સરકાર વખતે જ કરીએ છીએ, જે થઈ છે કોંગ્રેસે જ કરી છે. હમણાં શું કરી છે? ભાજપે શું કર્યું છે ને આમ આદમીએ શું કરી છે? આમ આદમીના જે મોટા નેતાઓ ખરા ને એ ખોટા છે. અમારા એ અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા ને એ લોકો જ ખોટા છે. ચૈતરભાઈ કોંગ્રેસ કે ભાજપમાં આવી જવું જોઈએ કે ના આવવું જોઈએ? તમારા પસંદગીના નેતાઓ કોણ કોણ? તમારા વિસ્તારના કે પછી ઓલ ઓવર તમને કોઈ પૂછે કે નેતા કોણ ગમે તો શું કહેશો તમે? અહેમદ મોહમ્મદ પટેલ. આદિવાસી હિન્દુ છે, હિન્દુ હતા, છે અને રહેશે. આદિવાસીઓને હવે સ્વાભાવિક રીતે હવે તમે આમ ખેંચો તેમ ખેંચો, પછી આદિવાસી જઈને ઊભો ક્યાં રહેશે? હિન્દુ અત્યારે છે, આદિ અનાદિથી હિન્દુ છે અને અત્યારે રહેવાનું છે. એમાં ચૈતરભાઈ પણ હારા છે, મનસુખ સાહેબ પણ હારા છે. ભાજપના કામો થાય જ છે. મારા સમાજના માણસો વળાય છે, અમને દુઃખ થાય છે. આદિવાસી વિસ્તારની રાજનીતિ જાણવા માટે આપણે ડેડિયાપાડામાં ફરી રહ્યા છે. તો ડેડિયાપાડાનો જે આ વિસ્તાર છે, ખાસ કરીને આ વિસ્તાર એટલા માટે ગુજરાતભરમાં અત્યારે જાણીતો બન્યો છે કે આ વિસ્તારની રાજનીતિની ચર્ચા ચારે ઓર થાય છે. નેતાઓની પણ વાત થાય છે, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના નેતા. અહીંયાના સ્થાનિક લોકો છે, એમની સાથે વાત કરશે. શું નામ તમારું? મૂળજીભાઈ. મૂળજીભાઈ, શું કહેશો તમે જે ડેડિયાપાડાની બધી જે રાજનીતિની વાતો થાય છે, કોંગ્રેસની, આમ આદમી પાર્ટીની, ભાજપની, તમે શું માનો છો કે ડેડિયાપાડાને લઈને તમારું શું માનવું છે કે આ વિસ્તારમાં કામો થાય છે, વિકાસ થયા છે કે નહીં? ડેડિયાપાડામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભાજપની છે, કામો સરસ થાય છે. કામો સરસ થાય છે, પણ હા, બહુ લાંબા ટાઈમથી સાંસદ સભ્ય અમારા મનસુખ સાહેબ છે, એમની કામગીરી બહુ સારી છે. મનસુખભાઈની કામગીરી તમે ગમે છે, પણ જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામે જે કેસ થયો છે તો એ કેસને લઈને આરોપ એવો મૂકે છે કે ભાઈ ધારાસભ્ય કૌભાંડ બહાર પાડે છે એટલે ભાજપે ફસાયા છે. તમને કેવું લાગે છે? હવે કૌભાંડ થયા છે કે નહીં એ તો અમારો વિષય નથી, પણ ચૈતરભાઈ બિહારો માણસ છે. એમની સામે જે કેસ થયો છે તે તમને એવું લાગે છે કે ફસાવા થયો છે કે સાચી ઘટના? એ વિશે અમે ના બોલીએ, બરાબર. કેસ થયો છે, કઈ કલમો લાગી છે અમે નહીં કહીએ. એ અમારો ગામનો છે, વ્યક્તિ સારો છે. આમ આદમી પાર્ટી છે, રાજકીય રીતે એવો આક્ષેપ થાય છે કે ભાજપ ફસાવે છે, તો તમને કેવું લાગે? આદિવાસીઓને ભાગલા પાડવાનું આપણે આમ આદમી પાર્ટી એવું કહે છે. આદિવાસીઓમાં એકતા છે, સારું છે, બધું છે. આદિવાસીઓને ટુકડા પાડવા માટેની આમ આદમી પાર્ટીનું આ કાવતરું છે. તમને કેમ એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ટુકડા પાડવા માંગે છે? અહીંયા આદિવાસીઓ શાંતિથી જીવે છે, એક સંપ રાખીને જીવે છે, બરાબર. વ્યવસ્થિત જીવા દો આદિવાસીઓને. બહારથી જે લોકો આવે છે આ ભાગલા પાડવાની રાજનીતિ છે. તમે એક આદિવાસી વિસ્તારના અને એક રહેવાસી તરીકે લોકોને શું કહેશો ગુજરાત તકના માધ્યમથી સામે? ગુજરાત તકના માધ્યમથી એટલું કહેવા માંગીએ છીએ અમે આદિવાસી અહીંયા આ વિસ્તાર શાંતિથી જીવવા માંગીએ છીએ ને કેટલાક ટાઈમથી આપણે જોઈએ છે ચૈતરભાઈએ શું કર્યું, મનસુખભાઈએ શું કર્યું, બધા સારું કરવા માટે જે નેતાઓ બનેલા છે ને અહીંની પબ્લિક સારી રીતે બધાને જાણે છે, ઓળખે છે. આમ આદમી પાર્ટીની ભૂમિકા આમાં કેવી લાગે તમને? અમે તો ભાજપની વિચારધારાના માણસો છે. એટલે આમ આદમી પાર્ટીની ભૂમિકા કેવી છે કે આ જે વિશે અમે ના કહીએ, પણ તમને લાગે છે કે જે કેસમાં અંદર જે વિવાદો થાય છે એની પાછળ કોણ જવાબદાર? આમ આદમી પાર્ટી આવું કેમ? કોઈ જવાબદાર નથી. તમે જોયું કે અમને જે વાત કરી, અન્ય પણ લોકો સાથે આપણે વાત કરીશું. તો બીજા પણ એક ભાઈ છે. શું નામ તમારું? ઉત્તમભાઈ. તમે શું કરો છો? આમ બસ લોકોને અહીં નાના મોટા કામ કરીએ, અહીં ધંધો બી કરીએ છીએ અમે. ઉત્તમભાઈ, આ બહાર આવો, આપણે થોડું લાઇટમાં જો વાત કરીએ તો તમારા વિસ્તારની જે ચર્ચા ગુજરાતભરમાં આદિવાસી વિસ્તારમાં થાય છે, તમને શું લાગે છે કે જે આ આમ આદમી પાર્ટી એવો આરોપ મૂકે છે કે ભાજપ ચૈતરભાઈને ફસાવે છે કારણ કે ચૈતરભાઈ પ્રજાના કામ કરે? તમને કેવું લાગે છે? ના, એ તો ચૈતરભાઈ પણ સારા જ માણસ છે, પણ અહીં બહારના આમ આદમી પાર્ટીના માણસો આવીને
આદિવાસીઓને આગળ ના વધે એના માટે બહારના લોકો ચૈતરભાઈને આગળ વધી જાય આદિવાસી માણસ એમના માટે ચૈતરભાઈને વારંવાર જેલમાં પુરાવે છે. એમના જ માણસો આવું કરે છે. પણ એવું કરાવે છે. એ આમ આદમી પાર્ટીના માણસો, મોટા નેતાઓ. બીજું કે તમને કામગીરી કેવી લાગે છે? મનસુખભાઈ સાંસદ છે, એમની કામગીરી કેવી લાગે છે ને ભાજપનું બી શાસન છે આ વિસ્તારમાં, તમને કેવું લાગે છે? બહુ સરસ. મનસુખ સાહેબનું કામ અત્યાર સુધી એમ અમને દેખાય ત્યાં સુધી એમ સરસ દેખાય છે. અને ચૈતરભાઈ પણ બહુ મસ્ત કામ કરે છે. પણ આ અમારો એક આદિવાસી નેતા મોટો વ્યક્તિ બનીને આગળ વધી ના જાય એના માટે ચૈતરભાઈને વારંવાર એમના મોટા આમ આદમી પાર્ટીના નેતાઓ આ રમકડાની જેમ ચાવી મચીને ચૈતરભાઈને ફૂલાઈને ચૈતરભાઈને પછી ટાર્ગેટ બનાવીને ઓફિસોમાં તોડફોડ કરાવીને એમને જ જેલમાં પુરાવે છે. એમના જ માણસો. અરવિંદ કેજરીવાલને એમને બી અહીંયા સભા તમારે ત્યાં કરીને ગયા અને ગોપાલ ઇટાલિયા પણ મુલાકાત કરી હતી. ઈસુદાન ગઢવીને બધા પણ આ વિસ્તારમાં આવીને ગયા. એ લોકો એવું કહે છે કે ભાજપ સરકાર જે છે કે આદિવાસી છોકરો આગળ વધે છે એટલે ભાજપ સરકાર એમને ફસાય. તમને કેવું લાગે છે? ના, બિલકુલ ખોટી વાત છે. અમારા ચૈતરભાઈ તો અમારી જોડે બી અમે હાથે જ એક મિત્ર જેવા છે અમારા. એ જાણી જોઈને ભાજપના વિચારધારા આદિવાસીઓ છે અને આમ આદમીના પાર્ટીના વિચારધારા આદિવાસી છે. એમને બે ભાગલા પાડવા માગે છે આ લોકો. પણ ભાગલા પાડવામાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ. બીજા પણ લોકો જે અહીંયા છે તો આ ડેડિયાપાડાનો જે વિસ્તાર છે તમે જોઈ શકો છો કે આ જે આદિવાસી વિસ્તાર છે, સમગ્ર વિસ્તાર જે છે તો આ વિસ્તારમાં અલગ અલગ લોકો સાથે આપણે વાત કરી રહ્યા છે. તો સમગ્ર ઘટનાને લઈને આ વિસ્તારના પ્રજા શું કહી રહી છે, સ્થાનિક આદિવાસીઓ શું કહે છે તે વિશે આપણે વાત કરી રહ્યા છે. એક ભાઈ જે છે ટેલરિંગની દુકાન કરે છે, એમને પૂછીશું. તમે ટેલરિંગનો વ્યવસાય કરો છો કેટલા વર્ષોથી? 15-20 વર્ષથી. ખાસ કોના કપડાં સીવો છો? પોલીસ ડ્રેસને એમ સ્કૂલના ને એવા બનાવું છું. હા. બીજું કે તમારા વિસ્તારની જે રાજનીતિ વિશે તમે શું માનો? તમારો વિચાર શું છે કે જે આ કેસ થયો છે અને વિવાદો તમારા વિસ્તાર વિશે થાય છે એ વિશે તમે શું કહો? અમારા વિસ્તારમાં થાય છે એમાં અમારા જ નેતાઓ જિમ્મેદાર છે, એમાં બીજું કોઈ નથી. ત્યાં ચૈતરભાઈને બી ખોટો જ વસાયો છે. ખરેખર ના થવું જોઈએ. હવે એ બી એક આદિવાસીઓ માટે લડે છે પણ ખરેખર ના થવું જોઈએ. અને અમારા વિસ્તારમાં જે બધું થાય છે એ અમારા વિસ્તારમાં છે ને રાજકારણ ખરું ને ભાજપ ને આમ આદમી એના લીધે થાય છે. રાજનીતિ તો રાજકારણ હોય તો એ તો એકબીજાના વિરુદ્ધમાં બોલે જ ને. રાજનેતાઓ જો વિકાસ નથી થતું ને અમારો. આ બંને પાર્ટી વિકાસ ક્યાં થાય છે? આદિવાસીઓનો ક્યાં વિકાસ થયો છે? આદિવાસીઓનો ક્યાં વિકાસ થયો છે? કોણે કર્યો છે? કોંગ્રેસ સરકાર વખતે જ કર્યો છે. જે થઈ છે કોંગ્રેસે જ કરી છે. હમણાં શું કરી છે? ભાજપે શું કર્યું છે અને આમ આદમીએ શું કરી છે? આદિવાસીઓને શું કર્યું છે અને આ પ્રજાને શું કરી છે? એમ આમ આદમી પાર્ટી એવું કે છે કે ભાઈ આ વિસ્તારમાં સારા અમે કામ કર્યા છે. હું કેમ છે ને હું કરી છે? કયો રોડ બનાવે છે ને કયો પુલ બનાવે છે? કે છે તો એ સાચું કે ખોટું? ખોટી વાત છે. ભાજપ બી ખોટી વાત કરે છે અને આમ આદમી બી ખોટી વાત કરે છે. અહીં વિકાસ થયો તો કોંગ્રેસના વખતમાં જ થયો છે. હમણાં આદિવાસીઓનો કોઈ વિકાસ થયો નથી. બસ આ લડાઈને જ પૂરું કરવાનું છે અમારા આદિવાસીઓને. જ્યાંથી અમારે અહીંયા કોંગ્રેસની સરકાર હતી ને ત્યાંથી અમારા આદિવાસીઓ શાંતિથી જીવતા હતા, શાંતિથી કામ કરતા. હમણાં બે જે પાર્ટીઓ કરીને આમ આદમી ને ભાજપ, એ અમારા આદિવાસીઓની લડાઈને જ પૂરા કરવાના છે. અરવિંદ કેજરીવાલ તમારે ત્યાં સભા કરીને ગયા. અરવિંદ કેજરીવાલે પણ બધા લોકો સાથે વાત કરીને એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી ચેતર વસાવાને ફસાવે છે અને આ રીતે એમને કરે છે કે એક આદિવાસી છોકરો ધારાસભ્ય બન્યો એટલા માટે એ ભાજપ પર આરોપ મૂકે છે. અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા, એમના વિશે શું કહેશો? એ બંને ત્રણે નેતા કહે ને ખોટા છે, ભ્રષ્ટ નેતા છે. અમારે આદિવાસી વિસ્તારમાં શું ચાલે છે એમને ખબર નથી. પણ આ ચૈતરભાઈ બહુ સારા માણસ છે, અમારા અંગત ઘરના છે, કોઈ પ્રોબ્લેમ નથી. આ લોકો ખોટા છે. આમ આદમીના જે મોટા નેતાઓ ખરા ને એ ખોટા છે. અમારા એ અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા ને એ લોકો જ ખોટા છે. તો તમને લાગે કે પછી ચેતરભાઈ કોંગ્રેસ કે ભાજપમાં આવી જવું જોઈએ કે ના આવવું જોઈએ? આવી જાય, કોંગ્રેસમાં આવી જાય તો સારું. એટલે હવે કહીએ છીએ અમે આવી જાય તો સારું છે. બહુ સારા માણસ છે, સમાજ માટે લડે છે, અમે એમને આવકારીએ છીએ. પણ જે આ આમ આદમી ને આ ભાજપ અમારા આદિવાસીઓને ખોટા ગેરમાર્ગે લઈ જાય છે, ચોખ્ખી વાત છે. નહીં તો કોંગ્રેસે વિકાસ કરે, ભાજપ અને આમ આદમીએ શું કર્યું છે અમારા આદિવાસી પ્રજા માટે? કાંઈ નથી કર્યું. આપ જોવો છો આ રોડ પુલ તૂટી ગયા છે, બરાબર. આ તો સારું કહેવાય કે કોંગ્રેસે ડેમ બનાવેલા. નહીં તો આ ડેમ જો ભાજપ બનાવતી ને તો આજે આખું ગુજરાત નાશ થઈ જતું. આ બધા નારો પુલો બધી તૂટી ગઈ છે, આપને ખબર હશે. તમે આવતા હશો, ક્યાંથી આવો છો તમે? અમને નથી ખબર, પણ પુલો બધી બંધ છે.
આદિવાસીઓને કેટલી બધી હેરાન મજૂરે જાય છે અંકલેશ્વર. આદિવાસીઓ તેમ તો વિકાસ તો અહીં શૂન્ય જ છે. આદિવાસી વિસ્તારની જે વાત કરીએ તો આદિવાસી નેતાઓ વિશે તમે શું માનો છો કે કોંગ્રેસ, ભાજપ ને આમ આદમી પાર્ટીના 3 પક્ષના આદિવાસી નેતાઓ છે, તમને કયા પક્ષના નેતાઓ ગમે છે ને આદિવાસી નેતાઓની કામગીરી તમે કેવી મૂલવો છો એક સ્થાનિક લોકલ તરીકે? અમને આદિવાસી નેતા બધા જ ગમે છે, બધા અમારા જ છે, અમારા આદરણીય પૂજ્યનીય છે, બધા અમારા જ. ચેતરભાઈ કો, મનસુખ સાહેબ કો, બધા અમારા, પણ બધા એક થવું પડે. આદિવાસીનો વિકાસ કરવો હોય તો એક થવું પડે. ભાજપ, આમ આદમી કે બધું ના થવું જોઈએ, એમ એવું અમારે માનવું છે. તો ખાસ એટલે કે બધા જો ભેગા થાય તો વિસ્તારનો વિકાસ વધારે થાય. આમ મનસુખ સાહેબનું બી કામ બહુ સરસનું છે. આપણે વડીલ છે, અમારા આદરણીય છે. ચેતરભાઈ બી અમારા એકદમ સારા ધારાસભ્ય છે. પણ બધા શું છે, અમારે, મને એવું લાગે છે મારા મનથી, આ લોકો જો આમ પાર્ટીને જેટલો જો એ લોકો એ કરે છે પાર્ટીને કે મારું ભાજપ કે આમ આદમી, એટલું જો સમાજ માટે કરે ને તો સરસ રિઝલ્ટ આવે એવું મને લાગે છે. એમ એટલે કે સામાજિક દ્રષ્ટિએ બધાએ ભેગા થવું છે. પણ બીજું કે કેટલાક સામાજિક સંગઠનો એક મુદ્દો અત્યારે ઘણા વખતથી ચર્ચામાં છે કે આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી હિન્દુ નથી, એ પણ એક ચર્ચા છે અને એનામાં પણ આદિવાસી સમાજ 2 ભાગમાં વહેંચેલા જોવા મળે છે. કેટલાક કહે છે, તમે શું માનો, તમારો એક વિચાર શું છે? એવું કાંઈ જ નથી. અમારો સમાજ હિન્દુ છે ને એવું કંઈ નથી. આ તો બીજા કહેતા હશે ને, તો આદિવાસી સમાજ હિન્દુ છે જ. તો તમે જો કે આ રીતે સ્થાનિક તમે ટેલરિંગ કામ કરતા હતા, એમની સાથે આપ શું નામ? અનવરભાઈ વસાવા. અનવરભાઈ વસાવા સાથે વાત કરી. તો જો ડેડિયાપાડામાં આપણે ફરી રહ્યા છીએ તો બીજા એક ભાઈ છે, એમને પૂછ્યું શું નામ તમારું? ગિરીશભાઈ, ગિરીશભાઈ, તમે શું કરો? મારા વાળાની દુકાન છે. વાળાની દુકાન છે. ગિરીશભાઈ, થોડા રોડ પર આવીને આપણે વાત કરીએ કે ડેડિયાપાડાની જો આપણે વાત કરીએ તો તમારું ડેડિયાપાડા ખૂબ ચર્ચામાં રહે છે, તમે શું કહેવા માંગો? ડેડિયાપાડા તો એટલા માટે ચર્ચામાં રહે છે સાહેબ કે આ આમ આદમી પાર્ટીનો આપણે ધારાસભ્ય છે, એટલે આ લોકો વધારે પડતું એ લોકોને હેરાન પરેશાન કરીને આ લોકો વારંવાર જેલમાં મોકલે છે. જેલમાં જે મૂકે છે, પરંતુ એની જે ફરિયાદ થઈ છે તો ફરિયાદના આધારે આપણે થોડા આ બાજુ આવતા રહીએ કે રોડ પર છે, આપણે તો થોડા આ બાજુ આવતા રહીએ, રોડ પર ટ્રાફિકમાં આપણે નડતરરૂપ ના થઈએ. તો ધારો કે ફરિયાદ જે થઈ છે તો ફરિયાદી પણ છે એ ડેડિયાપાડાના જ છે, તો ફરિયાદ સાચી છે ખોટી છે શું? ફરિયાદ તો સાહેબ હવે એ તો એમાં મેં તો હાજર હતો નહીં, એની તો મને ખબર ના હોય, પણ ખોટી રીતે ફસાવેલા છે ચિત્રભાઈને, એ વાત સાચી છે. એવું લાગે છે ને. બીજું કે તમારા પસંદગીના નેતાઓ કોણ કોણ તમારા વિસ્તારના, કે પછી ઓલ ઓવર તમને કોઈ પૂછે કે નેતા કોણ ગમે તો શું કહેશો તમે? અહેમદ મહમદ પટેલ. કોંગ્રેસના ને અહેમદ પટેલ તમને ગમે, ખાસ એનું કારણ? એના રાજના અંદર કોઈ ગરીબ માણસ હેરાન નહીં થયો. આજે ગરીબ પ્રજા બધી હેરાનગતિ છે. કોંગ્રેસમાં હતા એટલે. અત્યારે જે આ બધું રાજકારણ થાય છે તેના વિશે તમે શું માનો? હવે તો અત્યારે હવે બીજેપીની સરકાર છે સાહેબ, તો બધા એ લોકોનો જ હવે ચાલવાનો છે, ને એ લોકો જે કરે છે એ જ માની રખાય. શું નામ આપનું કીધું? ગિરીશભાઈ. તમે જોયું કે આ ગિરીશભાઈ સાથે વાત કરી, બીજા પણ અહીંયા ભાઈઓ છે, એમને પૂછીશું. તમે બીજી જે વાત કહેતા હતા શું કહેવા માંગો છો? અહીં આદિવાસી વિસ્તારમાં સાચા અર્થમાં વિકાસ કરવો હોય તો સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બધા જ ચૂંટાયેલા સંગઠન એક સંગઠન થઈને કામ કરે તો આ વિસ્તારનો સારામાં સારો વિકાસ થાય. એક સંપ જોઈએ. બીજું કે આજે બીજાને મેં પ્રશ્ન પૂછ્યો, તમને ભાઈ પૂછવાનો રહી ગયો કે છેલ્લા કેટલાય સમયથી એક ચર્ચા છે કે કેટલાક લોકો એવી ચર્ચા કરે છે, 2 ભાગમાં વિચારધારા ચાલે છે કે આદિવાસી હિન્દુ નથી. તો તમે શું માનો છો કે આદિવાસી સમાજ હિન્દુ છે કે હિન્દુ નથી? શું તમે શું માનો છો પોતે? હું તો એવી રીતે સમજુ છું, આદિવાસી હિન્દુ છે, હિન્દુ હતા, છે અને રહેશે. તમે જો કે આ રીતે પોતાની જે વાત અનેક જે અહીંયા લોકો કરી રહ્યા છે, તો તમે જુઓ કે આ જે ડેડિયાપાડાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર અત્યારે જે આ ઝેરોક્સની દુકાન છે, તો અહીંયા જે લોકો ઝેરોક્સ કરવા માટે આવ્યા છે એમની સાથે બી આપણે વાત કરીને એમને પૂછીશું કે એમનું શું કહેવું છે. શું નામ તમારું? મારું નામ ચિમનભાઈ. જીવનભાઈ, હા. શું કહેવું તમારું આ બાબતે, તમારા વિસ્તારની રાજનીતિ છે બાબતે? હવે અમારા વિસ્તારની રાજનીતિ તો હવે સ્વાભાવિક છે, હવે લોકો ચૂંટીને મોકલે, બરાબર. હવે લોકો પ્રત્યેનું હવે કામ જોઈએ. લોકો હવે ચૂંટી પ્રતિનિધિ તરીકે મોકલે ચૂંટીને, તો હવે લોકોનું બીજું તો ઈચ્છા તો શું હોય હવે કે હવે કંઈ કામ થાય. હવે માનો કે હવે સૈતર સાહેબ ધારાસભ્ય છે, બરાબર, એમના મિસિસ છે હવે જિલ્લા પંચાયતની સદસ્ય,
બરાબર. હવે 9-10 વર્ષ જેવા થવા આવ્યા એ અમારી જિલ્લા પંચાયતમાં, બરાબર. સ્વાભાવિક છે હવે કામ લોકો માંગે એમ કે હવે આ કામ એ રજૂઆત કરે. હા. તમને કદાચ તો હવે સ્વાભાવિક છે હવે કોઈક લોકો ચૂંટીને મોકલે, બરાબર. હવે કે કામ કરશે, હવે સૈતર સાહેબ હવે ધારાસભ્ય, બરાબર. હવે લોકોની એક આશા હોય કે હવે સૈતર સાહેબ કામ કરશે, એટલે લોકોની માગણી એવું હશે કે અમારી સમસ્યા છે તો આ કામ કરશે સાહેબ, બરાબર. એટલે એ કામના લીધે હવે લોકો હવે એમને હવે જરૂરિયાત વસ્તુ હોય તે રજૂઆત કરી શકે એમ, બરાબર. હવે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સ્વાભાવિક છે હવે આમ આદમી પાર્ટી હોય કે બીજેપી ના હોય કે કોંગ્રેસ ના હોય, લોકોનું કામ તો કરવું પડે. હવે આદિવાસીઓને હવે સ્વાભાવિક રીતે હવે તમે આમ ખેંચો તેમ ખેંચો, પછી આદિવાસી જઈને ઊભો ક્યાં રહેશે? આદિવાસી નેતા લડાય છે, અંદર લડાય. એટલે આદિવાસી તરીકે હવે ખાલી નામ પર હવે રાજનીતિ કરે છે, બાકી લોકોનું કામગીરી હવે સ્વાભાવિક રીતે જેટલું થવાનું હોય તો થાય. હવે માનો કે ધારાસભ્ય છે, બરાબર. ધારાસભ્યના લોકો ગ્રાન્ટમાંથી એ લોકો કામ કરે, સંસદ સભ્ય સ્વાભાવિક રીતે અત્યારથી કરે છે. હવે થોડા ઘણા કામો થાય છે એમાં, થોડા ઘણા એટલે સ્વાભાવિક રીતે લગભગ 75% એમ. હવે જે ઊંડાણ વિસ્તારમાં હોય કે ગમે ત્યાં રોડ રસ્તા અને એમ તેમ જો અત્યાર સુધીનું કોઈ બીજલી ત્યાં ડુંગર વિસ્તારમાં નથી, બરાબર. હવે મનસુખ સાહેબ આવ્યા તો એના હિસાબે 7મી વાર ચૂંટાયા, તો હવે જે કંઈ નાના મોટા કામો થયા છે, બરાબર. સ્વાભાવિક રીતે છે હવે ધારાસભ્ય તરીકે એક ફરજમાં આવે તો એમના લોકો એ કરે, અને જિલ્લા પંચાયતના સદસ્ય હોય તો એ કરી શકે. એમાં આપણું કોઈ વિવાદ જેવું કંઈ આવતો નહીં. તો આવા નવા વળ્યા કરે છે તો લોકોનું શું, આમ પ્રજાનું. જે લડાઈ થઈ છે તો જે કેસ જે થયો તેની વાત કરું કે તાલુકા પંચાયતના પ્રમુખ ફરિયાદી સંજય વસાવા છે, એમને ફરિયાદ નોંધાવી છે ધારાસભ્ય ચેતર વસાવા સામે. તમે શું માનો છો કે આ ઘટના બની હશે, ફરિયાદ થઈ છે, સાચી ખોટી તમારા દ્રષ્ટિએ શું માનો તમે? મારા દ્રષ્ટિએ હવે એ મેટર છે ને હવે સરકારી હવે કર્મચારીઓ હતા ત્યાં, હવે એમનું કંઈક બેઠક હશે ત્યાં, હવે અંદરથી હવે આમ પ્રજાનું તો હવે ત્યાં જવા જેવું છે નહીં. હવે ત્યાંથી વાત નીકળે, હવે ભાઈ એમનું કંઈ બેઠક હતી એમાં કંઈ ચર્ચા થયેલી, એમાં કંઈ થોડી ઘણી કંઈ મારામારી થયેલી, એના બાબતે થયું છે. હવે વધુ માહિતી તો હવે અંદર તો આપણે બેહાય નહીં આમ પ્રજાને, એટલું હવે લોકો વાતો કરે એ થોડું જાણીએ અમે. હા. આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહે છે કે ધારાસભ્યને ફસાવવામાં આવ્યા છે, તમને કેવું લાગે છે? હવે કઈ રીતે ફસાવે? સ્વાભાવિક છે હવે પહેલા બી હવે કેજરીવાલ સાહેબ આવ્યા, પહેલા બી આવ્યા હતા જ્યારે એમાં એ વખતે લોકોને કાર્ડ આપ્યા હતા એમ કે તમને બેરોજગારી યુવાનોને એમ કે દર મહિને 3,000 રૂપિયા આપીશું એવો વાયદો કરી ગયા હતા, અને મહિલાઓને 1,000 રૂપિયા દર મહિને નાખીશું એવો વાયદો કરી ગયા હતા. એ લોકો પાસે કાર્ડ છે અત્યારે. હા, કાર્ડનો ઉપયોગ કર્યો તમે કઈ? ઉપયોગ હવે અહીંથી ફોન કરે તો હવે ક્યાં મહારાષ્ટ્રમાં લાગે, વળી ક્યાં નાસિક લાગે, ને કોઈ પત્ર પુરાવો નતો સાહેબ. તો તમને કેવું લાગે છે કે આમ આદમી પાર્ટીની રાજનીતિ કેવી લાગે તમને? અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીની રાજનીતિ કેવી લાગે? હવે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી તો એમના વિસ્તારમાં, બરાબર. હવે જે તે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તો એમની ફરજમાં આવે આ કઈ રીતે આદિવાસીને ઉપર લઈ જવાનું, એ હવે ચૂંટાયેલા પ્રતિનિધિની કામગીરીમાં ફરજ ભજે, એ અમારે માનવું છે. હવે કોઈ બી હોય એ કામગીરી લોકોને મળે એવી અમે આશા રાખીએ છીએ, જે તે પ્રતિનિધિ ચૂંટાયેલા હોય એમને. સમજ હિન્દુત્વવાળી વાતને તમે શું માનો કે આદિવાસી હિન્દુ છે કે નહીં, કે હિન્દુ છે? આ જે ચર્ચા છે એ વિશે તમે શું માનો છો અને તમારું નામ શું? મારું નામ ચિમનભાઈ ગોવિંદભાઈ, હું રામભાનો છું. હિન્દુ અત્યારે છે, આદિ અનાદિથી હિન્દુ છે અને અત્યારે રહેવાનું છે. હા, હિન્દુ. લોકો એવું કહે છે કે આદિવાસી હિન્દુ નથી, એવા આદિવાસી નેતાઓ જ કહે છે, તો એ બાબતે શું કહેવું છે? આદિવાસી હિન્દુઓ કઈ રીતે ના હોય? આદિ અનાદિથી અમે જાણતા નતા, બાપ દાદા બી હિન્દુ જ હતા આદિવાસી, અત્યારે અમે બી છે એવી હિન્દુ જ છે ને આવનારી પેઢી બી હિન્દુ છે. એમાં કોઈ બીજી કોઈ વાત આવે જ નહીં આદિવાસી તરીકે. હા, કે આજે સમગ્ર મુદ્દે વાત આપણે કરી રહ્યા છીએ, શું કહેશો તમારે કેવું છે આદિવાસી હિન્દુ વાળા મામલે? અમે પહેલેથી હિન્દુ જ છે ને હિન્દુ જ રહેવાના છે. અમારા પ્રમાણપત્ર પણ આદિવાસી હિન્દુ બિલ જ છે. તો તમે આપણે જોયું કે અહીંયા જે આ ઝેરોક્સની દુકાને જે છે, ઝેરોક્સ બધા કઢાવ્યા છે, એમની જોડે જ વાત કરીએ આપણે. આ બાજુ વડીલ જોજો તમારો, શું કેવું તમારે? બોલો સાહેબ. શું કેવું તમારે? આ હું? તમારા વિસ્તારની રાજનીતિ બહુ ચર્ચામાં છે, આખા વિસ્તારની અંદર. શું કહેવું? રાજનીતિ તો આદિવાસી ભાઈઓ છે એટલે એને રાજકારણમાં કોઈનું કોઈ તો ઊભું રહેવાનું છે, બરાબર. આમાં અમે કોઈ ના ઊભા રહી તો ચૂંટણી પણ ના થાય, એટલે તો રહેવાની જ છે.
ને એમાં સૈતરભાઈ પણ સારા છે, મનસુખ સાહેબ પણ સારા છે, ભાજપના કામો થાય જ છે. યોજનાઓ ઘણી બધી છે, વૃદ્ધ પેન્શન છે, વિધવા પેન્શન છે, આવાસ PM કિસાન આવાસ યોજનાઓ છે, ઘણી બધી કૃષિ લગતીઓ યોજનાઓ ઘણી બધી છે સરકાર થકી. એટલે લોકોને જોબ નથી અત્યારે હરિયાળીમાંથી યોજનાઓનો લાભ લઈને. એટલે યોજનાકીય લાભ મળે છે. મળે છે પણ પોતપોતાનું રાજકારણ લઈને બેઠા એટલે કશું ને કશું તો કરવું પડે સાહેબ બધા માટે. એવું નથી કે સર સાહેબ આ નથી કરતા તે નથી કરતા, એ બધા જ કરવું પડે. બસ સાહેબ બસ એટલું જ મારે કેવું છે, વધારે નથી. એ બધા અમારા સમાજના માણસો છે સાહેબ, અમને દુઃખ થાય છે સાહેબ. મારા સમાજના માણસો વળાય છે, અમને દુઃખ થાય છે. એવું નથી કે અમે ઘરે બેઠા બેઠા નથી જોતા સોશિયલ મીડિયા પર, અમે બધું જ જોઈએ છે. અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલ ઘરે ઘરે માણસ જોઈએ છે. અમને દુઃખ છે, મારા સમાજના કાર્યકરો આગેવાનો વળાય છે તાલુકા ઉપર, અને તે પણ સરકારી ઓફિસમાં, એટલે એ અમને દુઃખ થાય છે. પણ હવે અમારા હાથમાં તો છે નથી, અમે એક વોટર છે, મતદાન કરી દઈએ અમને જે પસંદ પડે એ માણસને, બરાબર. એટલે એથી હવે બીજું તો અમે શું કહીએ, અમારા લાગણીશીલ તમને કીધું કે સમાજના માણસો બીજું કોઈ કોમ વળાતું નથી. રાજકીય બાબતે વળાય છે સાહેબ, તમે કોમ ના, નથી લડાય. વળાય છે તો આ આદિવાસીઓ જ કેમ વળાય છે? કારણ તમને શું લાગે? શું કારણ હશે એમ? એ તો સમાજે અને પબ્લિકે સમજવાનું છે. અને જે ચૂંટાયેલા છે આપણે વડાવવું છે કે સમાજનું કામ કરવું છે, એ તો રાજકીય નેતાઓએ સમજવું પડે એમણે. આ જે વિસ્તારની જે ખાસ આપણે બીજી એક મુદ્દાની વાત કરીએ કે આ જે નેતાઓ જે લડાય છે એ વિશે તમે વાત કરી. અંદર આદિવાસી સમાજનો જો ખરા અર્થમાં વિકાસ કરવો હોય તો શું કરવું જોઈએ? આ રાજકીય નેતાઓ, પાર્ટી જે છે કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી, શું કરવું જોઈએ? ત્રણેય પાર્ટીઓના અમારા આદિવાસી સમાજના જ ઉમેદવારો ઉભા રહે. એમાં કોઈ પણ ચૂંટાય પણ સમાજનું કામ તો કરવું પડે. અને એ પણ ચૂંટણી લગતું હોય એ સમય પણ જે તે ચૂંટણી લગતું જે આવતું હોય એમાં ચૂંટણી વિશે બોલવાનું આવે. એમાં ઘણું બધું બોલીને વોટ એકબીજાનું ખોદ્યા વગર તો વોટ મળવાનું નથી, એવા સ્વાભાવિક વાત છે. અમે પણ થોડા ઘણા એમ રાજકીય રીતે એમ તેમ ફરીએ છીએ લોકોમાં, એટલે બધું ખ્યાલ કોઈનું ખોદીએ ના તો મળે ને વોટ. એ તો સ્વાભાવિક વાત છે ચૂંટણી લગતું. પણ ચૂંટાયા પછી પણ એકત્ર થઈને આપણો સમાજને કઈ માર્ગે લઈ જવું, કઈ દિશામાં લઈ જવું, એવું હોવું જોઈએ કે નહીં? એ તમે જ વડાશો તો પછી આ પ્રજાનું શું થશે? નેતાઓ જે લડાય છે એના કારણે આદિવાસી સમાજનો વિકાસ નથી થતો, બરાબર? સાહેબ, ગાંધીજીએ આ દેશને આઝાદ કર્યો ત્યારે કોઈ અમુક બબાલ થયેલી, એ લોકો પણ જેલવાસ કર્યું છે. હું નહીં માનતો કે સૈતર સાહેબ એટલે જેલવાસ, પણ હાથા જે મારામારીને આવો કિસ્સો અમુક થાય છે એમાં દુઃખ થાય છે. કે સૈતરભાઈ ખોટા એ પણ નથી કહેતો, પણ દુઃખ થાય છે. આપણા સમાજના માણસો આ રીતે વળાય તો પછી સમાજ ક્યાં જશે એમ? એ કેવું છે બસ, વધારે આપણે કશું કેવું નથી. કેમ કે જે લોકો સત્તા હોય એ સત્તા ભોગવવાના 5 વર્ષ પછી પાછા એ ભેગા થઈ જાય બધા. આ બધું થાય છે રાજકારણમાં. છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે આમ આદમી પાર્ટી એવો આરોપ મૂકે છે કે આદિવાસી ધારાસભ્ય આગળ વધે છે એટલે ભાજપે ચેતર વસાને ફસાય. તમને શું લાગે છે? એમાં તો મને શું લાગે સાહેબ, હવે સૈતર સાહેબ છે એ એમનું પણ હું ખોદતો નથી. એ ભાઈએ છે ને સૈતર સાહેબે ગામે ગામે જઈને પગ પર પ્રચાર કરીને સુખે દુઃખે સમાજના પાછળ ફર્યા છે અને એમણે પોતાનું કેરિયર બનાવ્યું છે. એ છૂટાશે જ, એ ભલે જેલમાં રહેશે તો એ છૂટાશે ફરી પાછો. હું મારા હૃદયની વાત કહું છું. પણ વડાયાથી સમાજનું કામ ના થાય એ મારે કેવું છે. એમાં નુકસાન છે ને સમાજને. આમ આદમી પાર્ટી એવું કહે છે કે ચેતરભાઈને ફસાયા છે ભાજપે, આ ખોટો કેસ છે. એ વાસે એ બાબતે તો હું એક મતદાર તરીકે કશું જાણતો નથી, એટલે હું તમને કશું કહી ના શકું સાહેબ. તો તમે કહ્યું કે આજે ડેડિયાપાડા વિસ્તારના સ્થાનિક લોકો સાથે આપણે ખાસ વાતચીત કરી. ધારાસભ્ય ચેતર વસાવાનો મામલો છે અને આદિવાસી નેતાઓનો જે મામલો છે મુદ્દે આપણે સ્થાનિક જનતા સાથે વાત કરી. દરેકે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ત્યારે ડેડિયાપાડા અને આદિવાસી વિસ્તારની અંદર આ મુદ્દે સ્થાનિક લોકો સાથે વાત કરી. ઘણા લોકોએ એવું કહ્યું કે આદિવાસી નેતાઓ જે અંદર જે લડાય છે એ લડાવવા ના જોઈએ. આ મુદ્દે પણ લોકોએ કહ્યું અને તેમને કહ્યું કે આદિવાસી સમાજના નેતાઓ જ કેમ લડાય છે. તેમણે એવું પણ કહ્યું છે કે ચૂંટણી આવે ત્યારે એકબીજાની સામે ઊભા રહીને ચૂંટણી જીત્યા બાદ સમાજના જ કામો કરવા જોઈએ તેમ કહેવું છે. ત્યારે આદિવાસી વિસ્તારની અંદર આપણે રાજનીતિ જે ગરમાવેલી છે અત્યારે તે મુદ્દે પણ વાત કરી. સાથે સાથે આદિવાસી સમાજના અંદર કેટલાક નેતાઓના અને કેટલાક જે સંગઠનોના નિવેદનો આવ્યા હતા કે આદિવાસી હિન્દુ નથી ને આદિવાસી હિન્દુ છે. એ મુદ્દે પણ સ્થાનિકોએ પોતાનો મત રજૂ કર્યો છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.